ત્યારે ગુજરાતમાં આગામી 24 કલાક માટે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે અને દક્ષિણ ગુજરાતમાં પડશે પવન સાથે જોરદાર વરસાદ। નવરાત્રીમાં વરસાદ વરસવાની શક્યતા છે। ખેલૈયાઓની નવરાત્રી બગડી શકે છે। ખેલૈયાઓ માટે નવરાત્રીની મજા બગાડી શકે છે મેઘરાજા। નવરાત્રી દરમિયાન વરસાદની હવામાનની આગાહી છે। અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે। રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ। સુરત શહેરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। સિવિલ હોસ્પિટલના રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા। ટ્રોમા સેન્ટર, પોસ્ટમોર્ટમ રૂમ, જૂની બિલ્ડિંગ પાસે ઘૂંટણસમાં પાણી ભરાયા અને પાણી ભરાતા દર્દીઓ અને તબીબો અટવાયા। સુરત શહેરમાં ધીમી ધારે વરસાદ છે। અલથાણ, ભટાર સહિત વિસ્તારોમાં વરસાદ છે। ખેડૂતોમાં ખુશીની લહેર છે। તંત્રને સ્ટેન્ડ બાય રહેવાના આદેશ। નવસારી શહેરમાં ધાનેરા પોઈન્ટ, સ્ટેશન રોડ, સર્કિટ હાઉસ વિસ્તારમાં વરસાદ। ભારે પવન સાથે શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના કારણે ગરબાના આયોજકો ચિંતાતુર। સુરેન્દ્રનગરના 80 ફૂટ રોડ પર પાણી ભરાઈ ગયા। 3 થી 4 સોસાયટી વિસ્તારમાં વરસાદની પાણી ભરાઈ જતા જ લોકોને હાલાકી। મહાનગરપાલિકાને રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા જ લોકોમાં રોષ। તાપીના ઉકાઈ ડેમના 4 દરવાજા ખોલીને તાપી નદીમાં ફરી પાણી છોડાયું। 88,975 ક્યુસેક પાણી આવતા ડેમના 4 દરવાજા ખોલાયા। રૂલ લેવલ જાળવવા ડેમમાંથી 54,000 ક્યુસેક પાણી છોડાયું। હાલ ઉકાઈ ડેમની સપાટી 341.51। સારા વરસાદથી ગુજરાતના જળાશયો છલકાયા છે। ગુજરાતના 206 જળાશયોમાં 91% જળસ્તર છે। 111 ડેમ છલોછલ છે। 145 જળાશયો હાઈ એલર્ટમાં। સરદાર સરોવર ડેમમાં 92.47% જળસ્તર છે। ત્યારે મધ્ય ગુજરાતના જળાશયોમાં 96.92% જળસ્તર છે। દક્ષિણ ગુજરાતના જળાશયોમાં સરેરાશ 90.74% પાણી છે। ઉત્તર ગુજરાતના જળાશયોમાં 88.98% પાણી છે। સૌરાષ્ટ્રમાં 141 જળાશયોમાં 87% પાણી છે। કચ્છના 20 જળાશયોમાં 85% પાણી છે। મહારાષ્ટ્રમાં સતત વરસાદને કારણે જનજીવન ખોરવાયું। મહારાષ્ટ્રના લગભગ તમામ વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરાયું છે। આગામી 24 કલાકમાં કેટલાક સ્થળોએ વીજળી અને ગાજવીજ સાથે ભારે વરસાદની પણ આગાહી છે। ગુજરાતમાં ચોમાસાની વિદાયની શરૂઆત છે। ભુજ અને ડીસામાંથી નૈઋત્યના ચોમાસાએ વિદાય લીધી છે। અપેક્ષિત તારીખ કરતાં 1 અઠવાડિયા પહેલા ચોમાસાની વિદાયની શરૂઆત 16 જૂને રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી થઈ। 16મી સપ્ટેમ્બરે એક્ઝિટ। ગુજરાતમાં સિઝનનો 109% વરસાદ। કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી આવતીકાલે ફરીવાર ગુજરાત આવશે। જૂનાગઢમાં યોજાઈ રહેલ કોંગ્રેસની શિબિરમાં રાહુલ ગાંધી હાજરી આપશે। રાહુલ ગાંધીની સાથે કેસી વેણુગોપાલ, મુકુલ વાસનિક, અજય માકન સહિતના નેતાઓ હાજર રહેશે। કોંગ્રેસના નેતાઓને રાહુલ ગાંધી માર્ગદર્શન આપશે। રાજકોટના ગ્રામીણ વિસ્તારમાં રોડમાં ભ્રષ્ટાચારનો આરોપ છે। રાજકોટ શહેર કોંગ્રેસે રોડા ઓફિસનો ઘેરાવ કર્યો છે। ગંગાજળ છાંટી અનોખો વિરોધ વ્યક્ત કરાયો। મોરબીની લીલાપર ચોકડી પાસે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન। વનનું નામ વાઘજી ઠાકોર કે સરદારના નામ પર રાખવાની માંગ। 10 થી વધુ કોંગ્રેસના કાર્યકરોની કરાઈ અટકાયત। બનાસકાંઠાના વડગામની કોદરામ ગામની દૂધ મંડળીમાં દૂધની ઘટની મામલે ગેરરીતિ થઈ હોવાના પશુપાલકોનો આક્ષેપ છે। 11 લાખ રૂપિયાનું દૂધ પંખાના કારણે ઘટ્યું હોવાનું સામે આવ્યું છે। ભાવ વધારાના પગલે ગામ લોકોમાં રોષ। ભરૂચની આમોદ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરની સફાઈ કામગીરીની અસલિયતનો વિડીયો વાયરલ થયો છે અને સફાઈ કામગીરીના ફોટા પડાવવા જાતે જ કચરો ફેંક્યો। સફાઈગીરીના ફોટા પડાવવા માટે અધિકારીઓના નાટક કેમેરામાં કેદ થયા। રાજકોટના જસદણ પંથકના ખેડૂતોએ કરેલા ટેકાના ભાવે રજીસ્ટ્રેશન રદ થયા હોવાના પણ મેસેજ મળ્યા છે। મગફળી ટેકાના ભાવે વેચવા ઈ સમૃદ્ધ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। ખેડૂતોને રજીસ્ટ્રેશન રદ થયા હોવાના મેસેજથી જાણ કરાઈ છે। મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઈ ઠાલવ્યો રોષ। વડોદરાના કોટા વિસ્તારમાં સ્માર્ટ મીટરના વિરોધ યથાવત। MGVCLમાં ચાલતી લાલિયાવાડીના કારણે રહીશો પરેશાન થયા છે। તમારા મીટર પાછા લઈ જાઓ તેવી તેમણે રજૂઆત કરી। અરવલ્લીના મોડાસામાં યુવતીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ન્યાય અપાવ્યો છે। વ્યાજે નાણાં આપનારને યુવતીનો ફ્લેટ કરી દીધો હતો પોતાના નામે। યુવતીને ફ્લેટના દસ્તાવેજ કરાવવામાં આવ્યા છે। ગૃહમંત્રીની હાજરીમાં જ યુવતીને ફ્લેટના દસ્તાવેજ પરત કરાવ્યા। સુરત ગ્રામ્ય LCBના લોકરક્ષક હસમુખ ચુડાસમા લાશ લેતા પકડાયા। આક્ષેપિત પ્રોહિબિશનના ગુનામાં મદદ માટે માંગી હતી લાંચ અને આ મામલે હવે કાનૂની કાર્યવાહી શરૂ કરાઈ।